રાજકોટ જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા। બહોળી સંખ્યામાં રામ ભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા તારીખ 6/4/2025 રવિવારના રોજ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બપોરે 12 કલાકથી પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી, ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તોએ ઉપસ્થિત રહી મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો। ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા સીપી પોટલ જિગ્નેશભાઈ, સીપી પોપટ જિગ્નેશભાઈ પોપટ, ભાવેશભાઈ આર ઠક્કર પરિવાર તરફથી યોજવામાં આવી હતી। ઉપરોક્ત કાર્યક્રમમાં એકતા એજ હિન્દુ સંગઠનના સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ, જૈન સમાજ અગ્રણી હિરેનભાઈ દોશી, દિનેશભાઈ પારેખ, જયેશભાઈ ટોળિયા, વૃષભભાઈ દોશી, પટેલ સમાજ અગ્રણી દિનેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ક્ષત્રિય સમાજ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, બ્રાહ્મણ સમાજ અગ્રણી અશોકભાઈ જોશી, હિતેશભાઈ જાની, મંથનભાઈ જોશી, શતવારા સમાજ અગ્રણી હર્ષલભાઈ ડાભી, પ્રશાંતભાઈ ડાભી, વાણંદ સમાજ અગ્રણી દીપભાઈ સોલંકી, મોચી સમાજ અગ્રણી આયુષભાઈ ચૌહાણ, લોહાણા સમાજ અગ્રણી પ્રફુલભાઈ પોપટ, નરેન્દ્રભાઈ રાજ, રાજકીય અગ્રણી દીપકભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પોપટ સહિતના વિવિધ હિન્દુ સમાજ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગિરીશભાઈ ઘેલાણી, મોરબી જિલ્લા અધ્યક્ષ શિરડી રામાવત, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવિનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાંચ, કૌશલભાઈ જાની, માતૃશક્તિ અધ્યક્ષા ભારતીબેન રામાવત સહિતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ નિર્મિતભાઈ કક્કડ, મોરબી।